તું જવાની ભાઈને લેવા ગંગોત્રીએ એટલે પણ ટાયર તો નાખ્યું છે પણ તો એમ નહીં તો એને બધા આવી શકશો થઈ ગઈ લર્નિંગ આવી ગયું કદી આવી જાય કાલ કે પમથી સોમવારનું કીધું પછી વાંધો નહીં ભાઈ ને રોડે તમે તાક તમારે બાયુને શું છે પાછું આમ લીવર હાથમાં આવી જાય એટલે પછી કઈ નક્કી નહીં હોય હો જ જાતી હોય પછી બીક કોને લાગે હવે વાયલા વાળા સાઈડમાં કોઈક નીકળે એની ભીતી લાગે તમે બાયો હકીકત રાજકોટમાં અમુક બાયો ગાડી લઈને જતી હોય એમ થાય કે આને મોત ને બાયુને કઈ લેના દેના જ નહીં હે હા એ તો ગયા થાય મને ખબર છે પણ ધ્યાન રાખવું પડે ભાઈ રાખવામાં બહુ ધ્યાન રાખવાનું કેમ કે અત્યારે હા તો લઈ આવો હાલો હા તો હળવું પોગી જજો બરાબર બીજા જો અમારે દીક્ષિતભાઈ હા દેવાભાઈ આવી ગઈ ગાડી હો ભાઈ કેવું રહ્યું ભાઈ ભણવાનું હે ત્રણ બિહારી ને ત્રણે ભાઈ આવ્યા એક્ટિવામાં એલા તો તમે હજડિયા હો ભાઈ ત્રણ ને લાવ્યા એટલે હવે જમી લેવાનું જમવાનું જો કેરી છે શાક બનાવ્યું તાર મમ્મીએ શેનું બનાવ્યું એટલે હે ઢોકળી વઘારેલી હો ભાઈ હાઈ ક્લાસ રોટલી ગરમનનું આથણું જમાવટ છે હવે ક્યાં હે બધા હવે બેટ મૂકી ગયો ને અત્યારે અવનીત આવી ગયો જીતુભાઈ ભગવાનને પણ અમારું પાણું ધરાઈ ગયું છે ક્યાં આવ્યો તું કોની ગાડીમાં હા તાર મમ્મીને કહેવાય ને ત્રણ જણા બે હું તમે તો પાછું ટાયર ફાટી જાય દેવા પાછું ફાટી જાય એવું નહીં એક તો ફાટ નહીં એવું હા તો એમ કરજો હાલો જમી હાલો હે બેન બધું સારું કર્યું તમારું જમાવટ છે રાજા સાહેબ હો ભાઈ મરી ગયા અમે ભેવું સારી તડકાના આવા ટાણે તો અમે માલમાં હાલ ઢોર સાટતા હોય કમળામાં ડુંગરે તમારે જો એને મને એ ટાઢો પવન આવે એસી ખાવાનું પંખો જમવાનું ચાર આવી જાય આ કેરીના અમે ઓલો કેમ કે સાયલું શું તાડવા સમય છે ને સમયને માન છે કા તો 10 રૂપિયાની કેરી આવતી કિલો સાજા સમય પહેલાં દેશી જ આંબા હતા પહેલાં કાંઈ કેસર નહોતી હવે કેસર આવી હવે અમારું જમવાનું રમાડી લઈએ દેવો જો થાય લેવા ગયો અમારા મોટા ભાઈ છે જો ઘનશ્યામ વાળા ચેનલ છે ભાઈ હા અમારો પાર લાવો લાઈક શેર કમેન્ટ કરજો ભાઈ થોડો વિડીયો શેર કરજો એટલે હાલે રાખે અમારું દીક્ષિતભાઈ એવા સુરતથી ભણવાનું ઝાલમુરી આવી ગઈ હે ઝાલમુરી આવી ગઈ ભાઈ દેવાંગ અમારે લાવ્યા જ કરે આવું નહીં હે તો મેચ રમવા જવાનું છે શીખવા કેમ ના કેમ બેટા શીખવાનું જ હોય બ્લોગ જોવે જો કોનો બ્લોગ આવે સૌરવ જોશીના બ્લોગ જોઈએ આવી ગયો હવે કેરી બેરી દેવાંગ ભાઈ ને ઝાલમુરી લઈ આવ્યો એટલે આ પણ નો આવ્યું ઘરમાં હો ભાઈ દીક્ષિત કેવું બન્યું શાક ઢોકળીનું અને કેવું બન્યું જો તો શાક ને કેવું લાગે આજ કે આમ બનાવ્યું ઓલું શું કહેવાય તેલમાં પેલા તળીને ઘણું કર્યું તાર મમ્મીએ કાઢી કેવો આમ ટેસ્ટ કેવો એમ રેડી સારો હે ને હાલ દેવા તને કેમ મજા આવી જો ઢોકળીનું શાક ને બાપા કેરી ગરમનું હાથનું લાવો અમારું આ બધા પાર્ટી બે ગઈ જમવા જો ગરમન ને ગુંદા મજા આવે ગરમન ને ગુંદા
દેવા રોટલી ખાજે હો, રોટલો બાજરાનો આપો ભાઈને. ભાઈને દેશી પાટલા જો આ ગામડામાં આ રીતે પાટલો મૂકે. આ પાટલો અમારો છે જૂનવાણી 10 વર્ષ પહેલા પાટલે જ ખાવાની.